વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 5, 6 અને 7નો અભ્યાસ કરવાના છીએ। ઉદાહરણ નંબર 5ની રકમ આ પ્રમાણે છે। અહીં આપણને બે વિદ્યુતભારિત ગોળાઓ A અને B આપેલા છે। તેમના વચ્ચેનું પ્રારંભિક અંતર 10 સેન્ટીમીટર આપેલું છે। હવે ગોળા A અને B ને વિદ્યુતભાર રહિત ગોળાઓ C અને D સાથે સંપર્કમાં લાવી અને છૂટા પાડવાના છે। ત્યારબાદ A અને B ગોળા વચ્ચેનું અંતર જો 5 સેન્ટીમીટર હોય તો વિદ્યુત બળ નોંધવાનું છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો દાખલાની શરૂઆત આ રીતે કરીશું આપણે કે ધારો કે શરૂઆતમાં ગોળા A પર Q અને ગોળા B પર સ્મોલ q વીજભાર છે। શરૂઆતમાં આપણે ગોળા A અને B પર વિદ્યુતભાર ધારી લઈએ। ઓકે, હવે R1 બરાબર R બરાબર 10 સેમી અંતરે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ લખવું છે તો સૂત્ર લખાશે F1 K કેપિટલ Q સ્મોલ q। અહીં વિદ્યાર્થી મિત્રો આપણે અંતરને R કીધું છે, અત્યારે આપણે કિંમતો મૂકવાના નથી, અહીં માત્ર આપણે સમીકરણ 1 લખી શકીએ છીએ। ઓકે, ત્યારબાદ જોઈએ હવે ગોળા A ને વીજભાર રહિત ગોળા C ના સંપર્કમાં લાવ્યા બાદ દરેક પર વિદ્યુતભાર શું થાય તો થશે બાળકો Q/2 પ્રેરણની રીત। જો પહેલા ગોળા A પર વીજભાર કેટલો હતો Q અને B પર કેટલો હતો સ્મોલ q, બરાબર ને। હવે આ ગોળા A પર વીજભાર Q હોય અને C પર વીજભાર ના હોય તો આ બંનેને ભેગા કરી અને છૂટા પાડો તો ગોળા A પર કેટલો વીજભાર વધશે Q/2। એ જ રીતે ગોળા B પર શરૂઆતમાં Q વીજભાર હતો અને વીજભાર રહિત ગોળા D ના સંપર્કમાં લાવીને છૂટા પાડો તો બંને પર Q/2 વહેંચાય છે, એટલે B પર પણ કેટલો વહેંચશે Q/2। અહીં જોઈએ કે ગોળા B ને વિદ્યુતભાર રહિત ગોળા D ના સંપર્કમાં લાવ્યા બાદ દરેક ગોળા એટલે કે B અને D દરેક ગોળા પર વિદ્યુતભાર શું થશે તો એ દરેક ગોળા પર વિદ્યુતભાર થશે Q/2। દરેક ગોળા પર વિદ્યુતભાર થશે Q/2। હવે R1 બરાબર 5 સેમી અંતરે વાત કરવી છે તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે R1 બરાબર 5 સેમી એ શું છે, શરૂઆતના અંતર R 10 સેમી કરતાં અડધું છે। ઓકે, તો આપણે કહીશું કે R/2 અંતરે વિદ્યુત બળ શોધવું છે। તો હવે નવું બળ થશે F2, ચલો K લખીશું। હવે 5 સેમી અંતરે હોય ત્યારે A પરનો વીજભાર કેટલો છે Q/2, વેરી ગુડ। B પરનો વીજભાર કેટલો છે સ્મોલ q/2 અને છેદમાં શું આવશે, છેદમાં આવશે R/2 સ્ક્વેર। ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો K Q અપોન અહીંયા 4 આવશે નીચે R સ્ક્વેરના છેદમાં 4, આ 4 કેન્સલ થઈ ગયા તો આપણી પાસે F2 આવશે। શું આવશે F2? K Q/R સ્ક્વેર। સમીકરણ નંબર 2 જેવું 2 એ સમીકરણ નંબર 1 જેવું છે, તો આપણે કહી શકીએ કે 1 અને 2 પરથી આખી સમગ્ર પ્રક્રિયા દરમિયાન બળમાં કોઈ ફેરફાર થતો નથી, બળ F1 બરાબર F2 સમાન મળે છે। ઓકે, તો આ રીતે સહેલાઈથી આપણે આ ઉદાહરણને સોલ્વ કરી શકીએ છીએ। ચલો વિદ્યાર્થી મિત્રોની નોંધ કરી લો। ચલો હવે જોઈશું ઉદાહરણ 6। તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 6ની રકમ આ પ્રમાણે છે। L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર 3 વીજભારો છે Q1, Q2 અને Q3। આ દરેક વીજભારના મૂલ્યો સમાન છે। હવે આ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વીજભાર Q પર આ બધા જ
નાના સ્મોલ ક્યુ વીજભાર વડે લાગતું બળ શોધવાનું છે. અહીં આપણે આપેલી વિગત પરથી આટલું કરી શકીએ. સૌપ્રથમ આપણે એક સમબાજુ ત્રિકોણ દોરીશું. ધારો કે આપણી પાસે આ સમબાજુ ત્રિકોણ છે, તેનું નામ છે એ, બી અને સી. અહીં ત્રિકોણના શિરોબિંદુ પર આપેલા વીજભારો Q1, Q2, Q3 આ બધા સમાન છે, એટલા માટે આપણે એનું નામ લખીશું Q. આ વીજભારો સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ ABC પર છે તેમ ધારી લીધું. બરાબર? ઓકે, વેરી ગુડ. હવે જોઈએ સમબાજુ ત્રિકોણના મધ્ય કેન્દ્ર ઉપર એક વીજભાર છે કેપિટલ Q. તો સમબાજુ ત્રિકોણના મધ્ય કેન્દ્ર G પર વિદ્યુતભાર Q છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે આકૃતિનું લખાણ લખ્યું. જોઈ લઈએ. એ પર વીજભાર સ્મોલ q, બી પર સ્મોલ q અને સી પર સ્મોલ q. અહીં AB અંતર, BC અંતર અને AC અંતર એ સ્મોલ l છે. વિદ્યાર્થી મિત્રો, સમબાજુ ત્રિકોણમાં દરેક બાજુના માપ સમાન હોય છે. ઓકે, આ l આપેલ છે. તેમજ શિરોબિંદુથી મધ્ય કેન્દ્રનું અંતર r ધારો. કારણ કે સમબાજુ ત્રિકોણમાં શિરોબિંદુથી મધ્ય કેન્દ્રનું અંતર સમાન હોય છે. જે કેટલું હોય છે? r જેટલું હોય છે. ઓકે, તો આ અંતર આપણી પાસે r છે. મધ્ય કેન્દ્રને આપણે g નામ આપી દઈએ તો કહી શકાય કે AG અંતર, BG અંતર અને CG અંતર r છે. આપણે જાણીએ છીએ કે આ અંતર સમાન છે. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીં એ પરના વીજભાર Q વડે કેપિટલ G પરના વીજભાર કેપિટલ Q પર બળ લાગશે. ઓકે, તો આ બળ ક્યાં હશે? નીચે તરફની દિશામાં હશે, જેને આપણે કહીશું FGA. હવે કેપિટલ B પરનો વીજભાર સ્મોલ q છે એ મધ્ય કેન્દ્ર પરના વીજભાર પર બળ લગાડશે, તો એની દિશા આપણને આ બાજુ મળશે, જેને કહીશું આપણે FGB સદિશ. એ જ રીતે C પરનો વીજભાર સ્મોલ q, C પરનો વીજભાર સ્મોલ q એ મધ્ય કેન્દ્ર પરના વીજભાર પર બળ લગાડશે, તે થશે આ દિશામાં FGC. ઓકે, સમગ્ર બળો મળી ગયા છે. હવે આ બળોનો સદિશ સરવાળો કરી અને આપણે પરિણામી બળ લાવવું છે. ઓકે, તો પહેલાં શું કરવું પડશે? સદિશ સરવાળા માટે બળોના ઘટકો પણ જરૂરી છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીં આ જે FGB સદિશ છે, FGB સદિશ એના ઘટકો આપણે પાડીશું. ઓકે, આ ઘટકો પાડીશું. તો એક ખૂણો, ઘટકો પાડવા માટે ખૂણાની જરૂર પડશે. તો આ ખૂણો કેટલો હશે? તો તમે જુઓ આકૃતિ ઉપરથી, આ ખૂણો જેટલો હશે એટલો જ ખૂણો આ હશે. પણ સમબાજુ ત્રિકોણમાં દરેક બે બાજુ વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે. આટલો ખૂણો 60 ડિગ્રી હોય તો આ કેટલો થાય? 30 થાય. ઓકે, તો આ પણ કેટલો થશે? 30 થશે. યસ. તો હવે મૂલ્ય શું મળશે? અહીંયા મળશે આપણને FGB cos 30. ચલો, અહીંયા શું મળશે આપણને? FGB sin 30. ચલો, એ રીતે આપણે FGCના પણ બે ઘટક પાડી શકીશું. ચલો, આ ખૂણો 30 છે. યસ, વેરી ગુડ. તો આ શું થશે? આ ઘટક થશે આપણી પાસે FGC cos 30. ઓકે, અને આ થશે FGC sin 30. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ ખાસ તમારે ધ્યાનથી દોરવાની છે. અહીં આકૃતિનો પણ માર્ક્સ મળશે. હવે જુઓ, FGA એટલે કે એ પરના વીજભાર વડે G પરના વીજભાર પર લાગતા બળનું મૂલ્ય, FGB અને FGC આ બધા બળોના મૂલ્ય F એ સમાન થશે. કેમ? કારણ કે તમે જો કોઈ પણ એક જોડ લઈ લો, AGની જોડ જેમાં વીજભાર સ્મોલ q અને કેપિટલ Q છે, અંતર r છે. બીજી જોડ લો તો પણ વીજભાર સ્મોલ q, કેપિટલ Q અને અંતર r છે. એમ દરેક જોડ માટે બે વીજભાર, દરેક બે બિંદુ માટે વીજભારની જોડ સમાન છે, અંતર સમાન છે. તો બળનું મૂલ્ય Q/r² પણ સમાન થશે. ચલો, અહીં આપણે બળના મૂલ્ય પણ સમાન લખ્યા. હવે દરેક બળના ઘટકો લખીશું દિશા સાથે. ચલો,
પહેલાં લખીશું એફ જી એ બળ. તો વિદ્યાર્થી મિત્રો એફ જી એ બળ ક્યાં લાગે છે? જોઈએ ઋણ વાય દિશામાં. તો આપણે લખીશું માઇનસ એફ જે કેપ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું એફ જીબીના ઘટકો. જો એફ જીબી બળ આ રહ્યું, એના બે ઘટકો છે ધન એક્સ દિશામાં અને ધન વાય દિશામાં. તો શું બનશે? તો એ ઘટક બનશે એફ જીબી કોસ 30 આઈ દિશામાં, એક્સ ઘટક છે, અને વાય દિશામાં એફ જીબી સાઇન 30 જે કેપ. બંને ધન દિશામાં છે, એક ધન એક્સ અને બીજો ધન વાય. ઓકે, એફ જીબી અને એફ જીબીની વેલ્યુ કેટલી છે? એ તો સ્મોલ એફ છે. તો શું લખાશે? તો લખાશે એફ કોસ 30 આઈ કેપ વત્તા એફ સાઇન 30 જે કેપ. ચલો આગળ વધીએ. એફ જીસીની વાત કરવી છે. ચલો એફ જીસીના બે ઘટક કયા હતા? તો આ રહ્યું બળ એફ જીસી. એના બે ઘટકો હતા એફ જીસી કોસ 30 અને એફ જીસી સાઇન 30. કોસ ઘટક ક્યાં છે? ઋણ એક્સ દિશામાં. વાય ઘટક ક્યાં? અરે એક્સ ઘટક છે ઋણ એક્સ દિશામાં અને વાય ઘટક છે ધન વાય દિશામાં. તો અહીં આપણે લખીશું એફ જી સી કોસ 30 આઈ કેપ. પરંતુ મિત્રો અહીં આઈ ઘટક ઋણ દિશામાં છે એટલે નિશાની આવશે માઇનસ. ચલો વત્તા એફ જી સી સાઇન 30 જે કેપ જે ધન દિશામાં છે. ઓકે, ફરીવાર અહીં આપણે શું લખીશું? એફ જી સીના બદલે એફ લખીશું. તો માઇનસ એફ કોસ 30 આઈ કેપ વત્તા એફ સાઇન 30 જે કેપ. તો આ પ્રમાણે આપણે જી પર એ પરના વીજભાર વડે લાગતું બળ, જી પરના વીજભાર પર બી પરના વીજભાર વડે લાગતું બળ અને જી પરના વીજભાર પર સી પરના વીજભાર વડે લાગતું બળ શોધ્યું. મિત્રો હવે આપણે કુલ બળ શોધવું છે. તો કુલ બળ માટે શું કરીશું? તો એફ જી લખીશું. એફ જીનો મતલબ એવો થાય કે મધ્ય કેન્દ્ર પરના વીજભાર કેપિટલ ક્યુ પર અન્ય વીજભાર વડે લાગતું બળ. અહીં આપણે બધા બળોનો સદિશ સરવાળો કરીશું. શું આવશે? જો એફ જીએ પ્લસ એફ જીબી સદિશ વત્તા એફ જીસી સદિશ. ઓકે, હવે આ સમીકરણમાં આપણે ઉપરના મૂલ્ય મૂકીશું. તો જો માઇનસ એફ જે કેપ જીએ, પછી આવશે પ્લસ એફ કોસ 30 આઈ કેપ, એફ જીબીનું મૂલ્ય લખી રહ્યા છીએ આપણે, વત્તા એફ સાઇન 30 જે કેપ, યસ, અને માઇનસ એફ કોસ 30 આઈ કેપ વત્તા એફ સાઇન 30 જે કેપ. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કોસ ઘટક જોઈએ. કોસ ઘટક એક ધન છે અને બીજો ઋણ છે, તો કેન્સલ આઉટ થશે. શું વધશે? તો માઇનસ એફ જે કેપ. હવે એફ સાઇન 30 જે કેપ ઘટક બે વખત આવે છે અને પ્લસ છે, તો 2 ટાઈમ એફ સાઇન 30 જે કેપ. ઓકે, ચલો માઇનસ એફ જે લખીશું. 2f સાઇન 30ની કિંમત છે 1/2. અહીંથી 2 કેન્સલ આઉટ થઈ ગયા. તો શું વધ્યું? માઇનસ એફ જે કેપ પ્લસ એફ જે કેપ. ચલો આ બંને કેન્સલ કરો ફરીથી, તો આપણને જવાબ મળશે 0. તો વિદ્યાર્થી મિત્રો અહીં એવું કહી શકાય કે જે સમબાજુ ત્રિકોણ છે એના બધા જ શિરોબિંદુ પર સમાન વીજભાર હોય તો કેન્દ્ર પર રહેલા વીજભાર પર લાગતું બળ 0 થાય છે. અગાઉ આપણે થિયરીમાં પણ વાત કરી હતી જ્યારે સૂત્ર લખાવ્યા ત્યારે કે તમને કોઈ પણ નિયમિત આકાર આપેલો હોય, અને એના શિરોબિંદુ પર સમાન વીજભારો હોય તો તેવા સંજોગોમાં કેન્દ્ર પર લાગતું બળ 0 થાય છે. વિદ્યાર્થી મિત્રો, બળ 0 હોય મતલબ કે ત્યાં ક્ષેત્ર નથી, ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ 0 થાય છે. આ ઉદાહરણનો જવાબ પણ ખૂબ જ અગત્યનો છે, તો એ પણ તમે માઇન્ડમાં ખ્યાલ રાખજો. ઓકે, ચલો એકવાર જોઈ લો. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર તમને જો રિવિઝન કરવાની જરૂર હોય તો તમે આ વિડીયો ફરીવાર રિવાઇઝ કરી શકો. ઓકે, જેથી તમને બીજી વાર વધારે ખ્યાલ આવે. હવે આપણે આગળ વધીશું ઉદાહરણ નંબર 3 માટે. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ આજનું 7મું, જે આજનું 3જું ઉદાહરણ છે. ઉદાહરણ 7. ઉદાહરણ 7ની રકમ આ પ્રમાણે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્મોલ ક્યુ અને માઇનસ ક્યુ વીજભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલા છે. દરેક વીજભાર પર કેટલું બળ લાગશે? વિદ્યાર્થી મિત્રો,
અહીં આપણી પાસે એક સમબાજુ ત્રિકોણ છે. ઓકે, દોરી કાઢીએ. ચલો, સમબાજુ ત્રિકોણ દોરી ગયો છે અહીંયા. વેરી ગુડ. અહીંયા આપણી પાસે માઇનસ ક્યુ વીજભાર છે, અહીં પ્લસ ક્યુ વીજભાર છે અને અહીંયા પ્લસ ક્યુ વીજભાર. હવે એમના નામ કંઈક આ પ્રમાણે છે: એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ. અહીં આપણે દરેક વીજભાર પર લાગતું બળ શોધવું છે. શિરોબિંદુ પરના દરેક વીજભાર પર લાગતું બળ શોધવું છે. ટૂંકમાં અહીં જે બિંદુ એ પર વીજભાર ક્યુ છે તો એના ઉપર સી પરના વીજભાર વડે લાગતું બળ અને બી પરના વીજભાર વડે લાગતા બળનું પરિણામી બળ શોધવાનું. ચલો, બી બિંદુ પરનો વીજભાર છે તો બી બિંદુ પરના વીજભાર પર એ બિંદુ પરના વીજભાર વડે લાગતું બળ અને સી બિંદુ પરના વીજભાર વડે લાગતા બળનું પરિણામી બળ શોધવાનું છે. ચલો, સી પરના વીજભાર માઇનસ ક્યુ પર, એ પરના વીજભાર ક્યુ વડે લાગતું બળ અને બી પરના વીજભાર ક્યુ વડે લાગતા બળનું પરિણામી બળ શોધવાનું છે મિત્રો. ઓકે, અહીં આપણી પાસે સમબાજુ ત્રિકોણ આપેલો છે. ઓકે, તો સમબાજુ ત્રિકોણની અંદર આપણે બાજુઓની લંબાઈ ધારી લઈએ છીએ કે એ બાજુની લંબાઈ L છે. ઓકે, તો જોઈએ. ધારો કે સમબાજુ ત્રિકોણમાં બાજુઓની લંબાઈ L છે, મતલબ કે AB બરાબર BC બરાબર CA બરાબર L. ઓકે, દરેક બાજુના વીજભારોની જોડ વચ્ચે કુલમ બળનું મૂલ્ય. જો કોઈ પણ એક જોડ લઈ લો, એના બે વીજભાર વચ્ચે અંતર L થશે અને કુલમ બળનું મૂલ્ય સમાન આવશે. કેવું આવશે? સમાન. FAB બરાબર છે, FBC બરાબર છે અને FCA, આ બધાનું મૂલ્ય સમાન આવશે. શું આવશે બાળકો? KQ²/L². ચલો, આ પણ લખી કાઢો. ચલો, મૂલ્યની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરવી છે પરિણામી બળની. ઓકે, તો પહેલાં હું લખીશ કે એ પર લાગતું પરિણામી બળ. કયું? એ બિંદુ પરના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. અહીં આપણે બિંદુ એ પરના વીજભાર ક્યુ પર લાગતું બળ શોધીશું, બરાબર. પછી એ જ રીતે બી પરના વીજભાર પર લાગતું બળ અને સી પરના વીજભાર પર લાગતું બળ શોધવાના છીએ. હવે ધ્યાનથી જુઓ, અહીં બિંદુ એ પર વીજભાર કયો છે? ધન વીજભાર ક્યુ છે. તો આ ધન વીજભાર ક્યાં બળ લગાડે? ધન વીજભારના બળની દિશા ક્યાં હોય? તો ધ્યાનથી જુઓ, આ એ પરનો વીજભાર ક્યુ છે અને બી પરનો વીજભાર પણ ક્યુ છે. તો આ બંને વીજભાર વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષી બળ લાગશે. અપાકર્ષી બળની અસર શું હશે? બી પરના વીજભારના લીધે એ પરના વીજભારનું અપાકર્ષી બળ ડાબી બાજુ જશે. તો આને આપણે કહીશું FAB. શું કહીશું? FAB. FAB એટલે શું? FAB એટલે એ પર બી વડે લાગતું બળ એ અપાકર્ષી બળ હશે, એટલે બીથી દૂર જવાનું છે. ઓકે, હવે જો આ એ પરનો વીજભાર ક્યુ ધન છે, એ ઋણ તરફ આકર્ષણ અનુભવશે, તો આ બળ ઉપર તરફ જશે. તો અહીં શું લખીશું આપણે? F A અને C. ઓકે, હવે જો આ બંને બળ વચ્ચેનો ખૂણો કેટલો છે? તો આપણે જાણીએ છીએ કે સમબાજુ ત્રિકોણમાં આ ખૂણો 60 ડિગ્રી હોય, બરાબર ને? અને આખો ખૂણો કેટલો હશે? આખો ખૂણો 180. તો આ ખૂણો થઈ ગયો આપણો 120 ડિગ્રી. હવે FAC બળ અને FAB એ બંને વચ્ચે 120 ડિગ્રી ખૂણો છે, તો પરિણામી બળ શોધવું છે. તો અહીં હું તમને યાદ કરાવવા માગું છું, જરા જોઈ લેજો અને પછી ભૂસી પણ નાખીશ કે સદિશ A અને B વચ્ચે થીટા કોણ હોય. શું હોય? થીટા કોણ. તો પરિણામી બળ શું થતું હતું? R બરાબર આરનું મૂલ્ય √A² + B² + 2AB cos θ. તો વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ હતો સદિશો માટે. 11મા ધોરણમાં આપણે શીખ્યા છીએ, બરાબર ને? આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે અને આનો ઉપયોગ કરીશું. જોઈએ કઈ રીતે ઉપયોગ કરીએ. ઓકે, તો અહીં આપણે લખીશું FA. FA એટલે એ પર લાગતું બળ. ઓકે, હવે એ પર લાગતા બળનું હું મૂલ્ય લખીશ. શું લખીશ? માનક.
બરાબર. તો આપણે એને એફ એ કહી દઈએ. અંડર રૂટમાં કયા બે બળો લગાડે છે બળ? એફ એ બી અને એફ એ સી. તો લખો ચલો, એફ એ બી સ્ક્વેર વત્તા એફ એ સી સ્ક્વેર વત્તા 2 એફ એ બી એફ એ સી કોસ 120 ડિગ્રી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખૂણો 120 ડિગ્રી છે. ખૂણો કેટલો છે? 120 ડિગ્રી. બરાબર. આ બળ ક્યાં મળશે? તો બળ આ બાજુ મળશે. સમાંતર બાજુ નિયમ પ્રમાણે બળ આપણને ક્યાં મળશે? આ બાજુ એફ એ મળશે. ઓકે, આ બળ આપણને એફ એ મળી ગયું. ચલો કિંમતો મૂકીએ છીએ. ચલો બેટા કિંમતો મૂકો. એફ એ બી સ્ક્વેર એટલે શું આવશે? એફ સ્ક્વેર. એફ એ સી સ્ક્વેર ભાઈ એટલે શું આવશે? એફ સ્ક્વેર બરાબર છે 2. એફ એ બી અને એફ એ સી એટલે એફ ઇન્ટુ એફ શું આવશે? એફ સ્ક્વેર. હવે કોસ 120 શું થાય? કોસ 120 -1/2 છે. અહીંયા લખી કાઢું છું. કોસ 120 એ -1/2. 11માં આપણે શીખેલા છીએ. ચલો 2 કેન્સલ કરી દો. શું વધ્યું સર? અહીંયા વધશે એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર. 2 કેન્સલ તો માઇનસ એફ સ્ક્વેર. એફ સ્ક્વેર કેન્સલ તો રૂટમાં એફ સ્ક્વેર. તો આવશે જવાબ માત્ર ને માત્ર એફ. આ થઈ ગયું બળ એફ. ચલો બળ એફનું મૂલ્ય તો થઈ ગયું આપણી પાસે કેટલું? એફ. હવે મારે દિશા લખવી છે. વિદ્યાર્થી મિત્રો, જો બળ એફ એની દિશા કઈ છે? જો બળ એફ એની દિશા આ છે. તમે જોઈ શકો છો આ પેનની દિશા આમ જાય છે ને. તો ખરેખર આ દિશા કોને સમાંતર છે? જરા જુઓ તો. આ દિશા ત્રિકોણની બાજુ બીસીને સમાંતર. જુઓ તો છે કે નહીં? હા, આ દિશા ત્રિકોણની બાજુ બીસીને સમાંતર છે. તો અમે લખીશું બીસી કેપ. શું લખીશ? બીસી કેપનો મતલબ કે બીસી બાજુને સમાંતર દિશામાં બળ એફ લાગે છે. આટલું જ કરવાનું. હવે નેક્સ્ટ 2 સ્ટેપમાં પણ આપણે આ મેથડનો ઉપયોગ કરીશું. બરાબર છે. તો નેક્સ્ટ 2 સ્ટેપની મેથડ છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ આપણે નેક્સ્ટ 2 સ્ટેપ માટે. તો આપણે લઈએ છીએ બિંદુ બી. બિંદુ પરના આ જ સ્ટેપથી લખીશું આ જ પ્રમાણે, એટલે તમને લખવામાં સરળતા પડે. બી બિંદુ પરના વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ. ઓકે, તો જો આ બી બિંદુને જોઈ લો. બી બિંદુ પર બળ લાગે તો દિશા ક્યાં હશે એ પહેલાં નક્કી કરી દઈએ આપણે. ઓકે, તો એ વડે અપાકર્ષી બળ લાગે. એ વડે બી પર કયું બળ લાગશે? અપાકર્ષી. કારણ કે બંને સમાન છે તો બી આ દિશામાં બળ લાગશે. તો હું આને શું કહીશ ખબર છે? એફ બી એ કહી દઈશ. ઓકે, ચલો આ ક્લિયર થઈ ગયું. હવે આ ધન વીજભાર છે અને આ ઋણ વીજભાર. તો આ જે સી પરનો વીજભાર છે એ ક્યાં શું કરશે? બી પરનો વીજભાર સી પરના વીજભાર સાથે આકર્ષણ અનુભવશે. એટલે આ વીજભાર પર બળ આમ લાગશે. તો આને કહીશું આપણે એફ બી સી. ઓકે, ચલો અહીંયા પણ ખૂણો કેટલો બનશે? 120 ડિગ્રી. પરિણામી બળ આ દિશામાં આવ્યું. જો આ દિશા કઈ થઈ ગઈ બેટા? આ દિશા થઈ ગઈ આપણી પરિણામી બળની દિશા. બરાબર ને? તમે જોઈ શકો છો આ દિશા કઈ છે? પરિણામી બળની દિશા, જેને આપણે કહીશું એફ બી. વેરી ગુડ. હવે આ પ્રમાણે જોઈએ આપણે. તો પહેલાં એફ બીનું મૂલ્ય શોધવાનું હોય છે, જેને કહીશું આપણે એફ બી. શું આવશે બોલો? અંડર રૂટમાં એફ બી એ સ્ક્વેર પ્લસ એફ બી સી સ્ક્વેર પ્લસ 2 એફ બી એ એફ બી સી કોસ થીટા. થીટા કેટલો? થીટા કેટલો? થીટા 120. થીટા કેટલો? થીટા 120 લખાઈ ગયું. ચલો બધાની કિંમત મૂકો. મૂકીએ. ચલો એફ બી એની કિંમત કેટલી છે ભાઈ? બી એ બી અને બી એનું મૂલ્ય સમાન હોય એટલે એફ કહેવાય. ચલો એફ સ્ક્વેર પ્લસ ફરીવાર 2 એફ ઇન્ટુ એફ સ્ક્વેર કોસ 120. ફરીવાર કોસ 120 આવ્યા ભાઈ -1/2. ચલો અહીંયા 2 કેન્સલ. તો શું વધશે? એફ સ્ક્વેર માઇનસ એફ સ્ક્વેર. ચલો આ એફ સ્ક્વેર પણ કેન્સલ. તો શું આવશે? ચલો બોલો. હા, એફ આવી ગયા. સારું છે. ચલો હવે મારે સદિશ સ્વરૂપ લખવું છે ભાઈ. સદિશમાં શું હોય? મૂલ્ય અને દિશા. જો અહીંયા તીર લખી કાઢ્યું ને તો સદિશ એફ બી થયું. તો મૂલ્ય તો મેં લખ્યું એફ, પણ આ બળની દિશા જુઓ. આકૃતિ ઉપર એફ બી બળ ક્યાં છે? આ દિશામાં છે. દેખાય બધાને? આમ એ જાય જો આમ ગયું ને, આમ ગયું, આમ દેખાય.
તો આ દિશા કોને સમાંતર છે? એસીને સમાંતર. જો આ દિશા કોને સમાંતર છે? એસીને સમાંતર. એસીને સમાંતર છે તો અહીંયા લખવાનું મારે એસી કેપ. શું લખવાનું છે? એસી કેપ. તો બહુ જ સિમ્પલ રીતે આપણે એફ બીની દિશા પણ શોધી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આના પછી આપણે શોધીશું એફ સી, મતલબ કે સી પર લાગતું બળ. તો અહીં હું આ ભાગને રિમૂવ કરું છું. ઓકે, લખી નાખજો તમે વિડીયો પોઝ કરીને. ચલો હવે સી બિંદુ પરના વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ. આ રહ્યો આપણો સી બિંદુ પરનો વીજભાર. હવે સી બિંદુ ઋણ છે. સી બિંદુ પરનો વીજભાર કેવો છે? ઋણ. એ પર અને બી પરનો વીજભાર ધન છે. એટલે આ સી બિંદુ પરના વીજભાર પર કયું બળ લાગશે? આકર્ષી બળ. એટલે આ સી બિંદુ પરનો વીજભાર આમ જવાનો અને આમ જવાનો, બંને બાજુ જવાનો. ચલો ભાઈ, જવાનો તો જવાનો, તીર દોર દો. આ દિશા કોની છે? એફ સી એની દિશા છે. ચલો આ દિશા કોની છે? એફ સી બીની દિશા છે. અને તમે જો બંને વચ્ચેનો ખૂણો ફિક્સ છે. કયો ખૂણો છે? 60 ડિગ્રી છે. વેરી ગુડ. અને પરિણામી બળ ક્યાં લાગશે? પરિણામી બળ આ બાજુ લાગશે સબાચાના નિયમ પ્રમાણે. ઓકે, તો જોઈએ કે એફ સી સદિશનું મૂલ્ય એટલે એફ સી સૂત્ર બનાવી દેવાનું આપણે એકવાર. તમને આવડે છે ઉપર પ્રમાણે જ. બોલો, એફ સી એ સ્ક્વેર પ્લસ એફ સી બી સ્ક્વેર પ્લસ 2FCA FCB cos થીટા. કેટલો થીટા? કેટલો થીટા ભાઈ? આ બંને બાજુ વચ્ચેનો ખૂણો કેટલો? બોલો બોલો, 60 ડિગ્રી. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, આ કેસમાં થીટા 60 ડિગ્રી છે. ધ્યાન આપજો. આ બળ અને આ બંને બળ વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 ડિગ્રી. ચલો નેક્સ્ટ, એફ સી એનું મૂલ્ય ભાઈ એસી એ સી જ કહેવાય એટલે એફ લખાય. યસ, એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર પ્લસ 2 એફ એફ, તો એફ સ્ક્વેર થશે. હવે વિદ્યાર્થી મિત્રો મારે cos 60 લખવા છે. શું લખવા છે? cos 60. તો cos 60 શું થાય? cos 60 થાય છે 1/2. ઓકે, બીકોઝ cos 60 1/2. ચલો 2 2 થઈ ગયા કેન્સલ. તો શું આવશે? એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર, 3 ટાઈમ એફ સ્ક્વેર. જવાબ આવશે √3f. પણ આ તો બળનું ખાલી મૂલ્ય થયું. મારે દિશા લખવી છે. તો દિશા માટે શું જોઈએ? યસ, એકમ સદિશ જોઈએ. તો જો આકૃતિ ઉપરથી જોઈ શકો છો બાળકો કે અહીં આ દિશા ઋણ દિશામાં છે, ઋણ વાય દિશામાં છે. બરાબર. તો આપણે આ ઋણ વાય દિશા લખવાની છે. આપણે અહીં ઋણ વાય દિશા લખવાની છે. બરાબર છે. તો એને આપણે એન કેપ કહી દઈશું. √3f એન કેપ, જે ક્યાં છે? અધો દિશામાં છે. ક્યાં છે? અને ખરેખર દિશા ક્યાં છે ખબર છે? ખરેખર દિશા તમને કહી દઉં તો એ હશે એફ એ અને એફ બીના પરિણામી બળની વિરુદ્ધમાં. આવું કેમ? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને થોડીક વાત વધારે કરવા માગું છું. જુઓ જરા, આ બળને હું પાછળ લંબાવીશ. ઓકે, આ બળને પણ હું પાછળ લંબાવું છું. તો આ બંને બળો વચ્ચેનો ખૂણો શું બને? તો આ બંને બળો વચ્ચે પણ ખૂણો 60 ડિગ્રી બનશે. અને આ બંને બળોનું પરિણામી બળ મને ક્યાં મળશે? ઉપરની દિશામાં મળશે. જે કયું હશે? યસ બોલો, જે એફ એ બીનું પરિણામી બળ હશે. અને એ એફ સીની કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. એટલા માટે મેં અહીંયા લખ્યું છે એફ એ અને એફ બીના પરિણામી બળની વિરુદ્ધ દિશામાં છે. ઓકે, તો આ પ્રમાણે આપણે આ દાખલો સોલ્વ કરી શકીએ છીએ. ખૂબ જ સિમ્પલ છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ તમને યાદ હોવો જોઈએ. અને ઓફકોર્સ આ cos 120 cos 60 આ કિંમતો પણ તમારે યાદ રાખવી પડે, જે આપણે અગાઉ શીખ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં